આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ રાજસ્થળીના પ્રવીણભાઈ હરખાણીનો વિડીયો છે. એમનો વિડીયો ખૂબ જોવા જેવો છે, સાંભળવા જેવો છે. પણ મારે ખાસ વાત એ કરવી છે કે જે હમણાં વિવાદ ચાલી રહ્યો છે આરતીબેન સંઘાણી અને દેવ્યાંગ ગોહિલ કે જેમણે બંને પ્રેમ લગ્ન કરેલ છે. આરતીબેન સાંગાણી પટેલ સમાજમાંથી છે અને દેવ્યાંગ ગોહિલ છે એ વાલ્મીકી સમાજમાંથી છે. અને વાલ્મીકી સમાજમાંથી છે એટલે જ એનો વિરોધ જાજો થઈ રહ્યો છે. તો આ ખૂબ ખરાબ બાબત ગણાય. ભારત દેશ આટલો આગળ આવી ગયો છે, 75 વર્ષ આઝાદીના થયા છે અને હજી આપણે ઊંચ નીચના ભેદભાવમાંથી બહાર નીકળ્યા નથી. તો આ બાબત છે એ બહુ ખરાબ બાબત ગણાય. અને આપણું સંવિધાન છે એ પણ દરેકને પોતપોતાની રીતે કોની સાથે લગ્ન કરવા એની આઝાદી આપે છે અને આંતરજ્ઞાતિ લગ્ન માટે છૂટ આપે છે. તો આટલો બધો વિરોધ શાનો એમ? તો અને આરતીબેન છે, પુખ્ત વયના છે, સમજદાર છે, ગાયિકા છે, તો એનો વિરોધ કરીને શું લેવાનું એમ? તો આ એક બાબત હતી. અને એના માટે એના સમર્થનમાં જે આપણે મહેશભાઈ સવાણી કે જેમણે 5 દીકરા દીકરીઓના લગ્ન કર્યા છે, એટલે ખૂબ બુદ્ધિશાળી માણસ છે. વળી લગ્ન વિશે બાબતો ખૂબ સારી રીતે જાણે છે અને એમાં માત્ર પટેલ સમાજ કે અમુક સમાજ પૂરતું સીમિત નહીં, પણ દરેક સમાજની દીકરીઓને એને પરણાવી છે. તો એના જેટલો આ લગ્ન વિશે બાબતે કોણ જાણતો એમ? તો જે લોકો આ બાબતે ચર્ચા કરે છે, પોતાના જ્ઞાન પીરસી રહ્યા છે, એ લોકોએ જોવું જોઈએ કે જે મહેશભાઈ સવાણી જેવાએ જો એમ કીધું હોય કે ભાઈ આંતરજ્ઞાતિ લગ્ન થતા હોય તો થવા દેવા જોઈએ, એમાં ખોટું શું છે એમ? આજે દુનિયા ક્યાં પહોંચી ગઈ, ચાંદ પર પહોંચી ગઈ અને હજી આપણે સમાજના વાડામાં રમીએ છીએ. તો પછી આપણામાં અને બીજા લોકોમાં એટલે કે આપણે તાલિબાનોનો વિરોધ કરીએ કે બીજા કોઈનો વિરોધ કરીએ, મુસ્લિમોનો વિરોધ કરીએ કે બીજા કટ્ટરવાદીઓનો વિરોધ કરીએ, તો એના મને આપણામાં બહુ જાજો ફરક રહેતો નથી. તો આ બાબત ખૂબ જ સમજવા જેવી છે. અને મહેશભાઈ જે વાત કરી એનો વિડીયો છે, જમાવટ જે યુટ્યુબ ચેનલ આવે છે એમાં એનો વિડીયો છે, સાંભળી લીજો. એને ખૂબ સરસ વાત કરી છે અને એને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ, ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે આટલી મોટી ઉંમરના હોવા છતાં એના વિચારો રહ્યા એ ખૂબ વિકસિત વિચારો છે, સંકુચિત વિચાર નથી. અને ઘણા બધા યુવાનો અત્યારે આરતીબેન માટે એમ કે ક્યાંય પ્રોગ્રામ કરશે તો અમે એનો વિરોધ કરશું. તો ભાઈ આપણા માનને જે તાલિબાનો જે કરે છે એમાં ફરક શું એમ? પાકિસ્તાનમાં એક છોકરીને જે નિશાળે જતી હતી એને તાલિબાને મારવાની ટ્રાય કરી, ગોળીઓ મારી તો બચી ગઈ. તો અફઘાનિસ્તાનમાં જે તાલિબાનો કરે છે એમાં શું ફરક? તો આ બાબત ખૂબ જોવા જેવી છે, સમજવા જેવી છે કે હવે એમણે લગ્ન કરી લીધા છે તો કરી લીધા છે, પછી એના તમે ક્યાંય બહાર ન નીકળવા દો અથવા તો પ્રોગ્રામ કરો તો અટકાવો, આ બાબત ખરેખર ખરાબ છે. એટલે આપણે આપણા થંબનેલમાં પણ આરતીબેનનો ફોટો પણ મૂક્યો છે, ભાઈ દેવ્યાંગનો પણ ફોટો છે અને મહેશભાઈ સવાણીનો પણ ફોટો છે. તો આ સમાજે થોડુંક વિકસિત થવાની, દરેક સમાજે, માત્ર પટેલ સમાજ કે બ્રાહ્મણ સમાજ પૂરતી આ વાત નથી. બ્રાહ્મણ સમાજનો વિરોધ કિંજલબેન માટે બ્રાહ્મણ સમાજે વિરોધ કર્યો. તો તમે આટલા બધા આગળ નીકળ્યા છો તો તમે કેમ આવો સંકુચિત વિચારો ધરાવો છો? 18મી સદીના વિચારો કેમ ધરાવો છો? દરેક વ્યક્તિ માણસ છે અને માણસ સાથે મહેશભાઈએ ખૂબ સરસ વાત કરી કે એક પુરુષ છે એક સ્ત્રી સાથે લગ્ન કરે છે, બાકીની જ્ઞાતિ ગમે તે હોય. તો આટલો વિકસિત મગજ કેમ કોઈનો થતો નથી એમ? તો આ એક બહુ સમજવા જેવી બાબત છે. એટલા માટે જ આપણે આમાં થોડી ચર્ચા કરી છે. અને આપણે દર શનિવારે મળીએ છીએ. એમાં ગયા શનિવારે જે રાત્રે લાઈવ હતા એમાં પણ આ બાબતે ઘણી ચર્ચા કરેલી છે. હજી આવતા શનિવારે પણ ઘણી ચર્ચા કરીશું. કારણ કે આપણે આપણા મગજને થોડુંક વિકસિત કરવાની પણ જરૂર છે એમ. અને આ બગસરા તાલુકાનો એક તો તાજો દાખલો છે કે પટેલના સમાજના ઘરેથી જાન લઈ અને વાલ્મીકીના સમાજના ત્યાં ગઈ હતી આખી જાન. તો ત્યાં કાંઈ વાંધો નહોતો એમ. આપણે આપણા દરેક ગામડાઓ જોશો, લગભગ મોટા ભાગના ગામડામાં આપણે આદિવાસી બહેનોને લાવ્યા છે, નાગપુરથી લાવ્યા છે, બીજા રાજ્યોમાંથી લાવીએ છીએ. એ કઈ જ્ઞાતિની કઈ સમાજની હોય કાંઈ ખબર નથી હોતી. તો ત્યાં આપણને વાંધો નથી આવતો એમ. તો આમાં શું કામ વાંધો એમ? એટલે આ બાબત ખૂબ વિચારવા જેવી છે. તો પછી તમારે આપણે ત્યાં પણ વાંધો લેવો જોઈએ ને કે ભાઈ હવે પછી આપણે જ્ઞાતિ સિવાય કોઈ પુરુષોએ પણ લગ્ન નહીં કરવા અને સ્ત્રીઓએ પણ લગ્ન નહીં કરવા. એટલે આ વિચારવા જેવી બાબત છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, વધુ લોકો સુધી પહોંચે અને માઇન્ડ થોડું ફ્રી થાય બધાનું.
થોડા સંકુચિતતામાંથી બહાર નીકળે, બસ એવા આપણા પ્રયત્નો હોય છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. જય માતાજી મારો ભાઈ. હા, જય માતાજી. પ્રવીણભાઈ બોલું, રાજસ્થળીવાળા. બોલો બોલો. આપને 1 મહિનો થયો વાત કરી, અને તમને તમારા વોટ્સઅપ પર બધું લખીને મોકલ્યું છે, ફોટો મોકલ્યો છે, હજી કઈ નિર્ણય નથી આવ્યો લાગતો. એટલે આપણે વિડીયો આવ્યો કે ને ઓલામાં? હે, યુટ્યુબમાં આવી ગયો કે નહીં વિડીયો? નથી આવ્યો. નથી આવ્યો છે? નહીં. હા, 1 મિનિટ. મેં કીધું મારું ભાઈ ને થોડીક વાત તો કરું. મારું ભાઈ ભૂલી જાય, કામ ગણાય છે એટલે. હે, કારણ કે કામ તમારે વધારે છે એટલે એવું થઈ શકે એમ. ચાલે મારું ભાઈ. ચાલુ રાખો, 1 મિનિટ ચાલુ રાખો. હું લખી લઉં પેલા. હો, બોલો તો, નંબર બોલો તો. 78. 1 મિનિટ. હો, હા, તમારા વોટ્સઅપ પર હતો ને મોકલેલો છે. 1 મિનિટ હાલવો તો ખરા, મારે પડે ને. હા, બોલો. 78 74 74 28 28 91 91 44. હા, નંબર તો આવી ગયો તમારો. પણ અમે ક્યાં તમારે વાત કરી એવું છે ને? અમે ક્યાંય તમારે ક્યાં કઈ વાત કરેલી છે? મારું નામ વિનાભાઈ નાનજીભાઈ હરખાણી, બરાબર ને? એવું નામ છે. કેવું છે નામ? હું નામ લખ્યું? પરવીનભાઈ છે. પરવીનભાઈ નાનજીભાઈ હરખાણી, ગામ રાજસ્થળી. સમજાય. 1 મિનિટ. જિલ્લો અમરેલી. વિગત લઈ લે. હાલો. પ્રવીણભાઈ નાનજીભાઈ હરખાણી, ગામ રાજસ્થળી. હરખાણી. હાલો, રેડી. અને રાજસ્થળી, બરાબર ને? રાજસ્થળી. તાલુકો જિલ્લો બે ઈ જ લાગે. કામ શું કરો છો? ખેતીવાડી નું. ખેતી કેટલી જમીન છે? આપડી જમીન નથી, પણ ભાગવી છે. ભાગ્યો રાખો છે એમ ને? હા, ભાગ્યો રાખો. બરાબર. કેટલું કમાવો? અને એમાં 40-50 હજાર રૂપિયા નીકળે છે. 40,000 એટલે મહિને થોડા હોય, ભાગ્યમાં નીકળે એમ. પછી સાઈડમાં હીરા ઘઉં છું તેનો. ભાગ્યો રાખો ને હીરાનું કામ. બરાબર. કુલ કેટલું કમાતા છે હીરામાં? ટોટલ કમાણી કેટલી થતી છે તમારું? 12 મહિને લાખ ઉપર થાય બધી છે. હા, 1 લાખ. પરિવારમાં કોણ કોણ છે? 2 ભાઈ. 2 ભાઈ. બીજો મોટો છે નાનો છે? મોટા છે. એને તો 75 વર્ષ છે. એના થઈ ગયા છે એમ ને? નથી થયા. એને પહેલેથી જ નથી કરી કે મારે કરવા. 2 ભાઈ. મોટો છે 75 વર્ષનો? હા. 1 જ મિનિટ ઉપર લખવા દો. 75 કે એટલે મારે લખવું પડશે. મોટા ભાઈની ઉંમર 75 વર્ષ. હા. અને એના લગ્ન નથી થયા? એને લગ્ન પહેલેથી નથી કરી કે મારે કરવા જ નથી. એના પણ લગ્ન નથી થયા. બરાબર. અને તમારે કેટલા થયા? મારી ઉંમર છે 53 વર્ષ. 53 વર્ષ. 53 વર્ષ. તમે કેટલા ભાઈ બેન? ભાઈ બેન કેટલા તમે? 2 બેન છે, પણ 1 બેન ઓફ થઈ ગયા છે. મેરેજ થઈ ગયા. એને ઘેર ભાણિયા છોકરા છે. એમ નહીં, તમારા ભાઈની ઉંમર 75 વર્ષ અને તમારી ઉંમર 53 વર્ષ, તો તમારા 2 ભાઈ વચ્ચે કેટલા વર્ષનો ગાળો છે? ઘણો છે. મારથી 2 બેનું મોટી. હો, ભલે 2 બેનું મોટી, પણ આ જે મોટો ભાઈ જો પેલા મોટા બેન હતા, બરોબર?
એટલે પેલા મોટા બેન એની ઉંમર કેટલી? એની છે 80 ઉપર. 80 વર્ષ. હા રેડી. હે? પછી બીજું? ત્યાર પછી મોટા ભાઈ. હા એની 75. ત્યાર પછી એમાંથી એનાથી નાના બેન છે. એની કેટલી? એની છે 65 જેવી છે. 65 જેવી. અને તમારી 53. 53. હા નહોતી ગયા રેડી? એમ નહીં, એ તો રેડી થઈ ગયું, પણ તમારા મોટા બેન છે અને તમે છો, એની વચ્ચે 70 વર્ષનો ગાળો થયો. એમાં એવું છે મોટા બેન છે, પછી સૌથી મોટા ભાઈ, પછી મોટા બેન, એવું. એટલે બે બેનો ના તો મેરેજ થઈ ગયા. બે બેનો ઘેરે ભાણિયા છે ને એની ઘેરે ભાણિયા છોકરાઓ છે. એટલે અટાણે અમે બે ભાઈ. તમારી નાની બેન છે એની ઉંમર કેટલી? 65 વર્ષ. હા એને મેરેજ થઈ ગઈ. 65. તો તમારા નાના બેન ને તમારા વચ્ચે 12 વર્ષનો ગાળો. મારથી મોટા છે એમ, સૌથી નાનો હું. પણ હું તમને ઈ જ કહેવા માંગુ છું, તમારા મોટા બેન છે એની ઉંમર 65 વર્ષ છે અને તમારી વર્ષ 53 વર્ષ છે. તો 12 વર્ષનો ગાળો કેવી રીતે થયો એમ? એ તો રામ જાણે, પણ મારો જન્મ 1971 માં છે, ગણી લ્યો. કેમ થાય? તમારો 71 માં ને? એટલે એ 53-54 વર્ષ થયા. એ તો બરાબર છે. ખોટું થોડું મારું ભાઈ તમે બોલવાનું હોય એમાં. મારા ઘરના એક્સપાયર થયા ને આ 4થા મહિના બીજું વર્ષ થાય. એ બીમારી નીચે એક્સપાયર થઈ ગઈ. નકર તમારા માથા કોટ જ નથી ચાલતું. એ પીઠવા કાપડિયા છે, ગરીબ માણસ જ હતા. એટલે સિવિલ માં એક્સપાયર થઈ ગયા. એ ક્યારે ગુજરી ગયા? એને 4થા મહિના 2 વર્ષ પૂરા થઈ ગયા. બરાબર. પછી બાળ તમારા કઈ સંતાનો છે? નહીં એ કોઈ નથી. નહીં તો કેટલો સમય લગ્ન જેવું લાગ્યું? લગ્ન થયા ને 35 વર્ષ એમાં એવું મારું 35 વર્ષ જેવું થઈ ગયું. એમાં આપડે પાગમાં ન હોય તો ન થાય ભાઈ, એવું થોડું એમાં લખાણ હોય. એટલે બાળકો નથી ટૂંકમાં, બરાબર ને? તમારી 35 વર્ષની ઉંમર હતી ત્યારે લગ્ન થયા એમ કહો તમે? મારી ઉંમર હતી 22 વર્ષ. 22 ત્યારે લગ્ન થયા હતા અને હમણાં ગુજરી ગઈ, બરાબર ને? એટલે બાળકો નો થયા, બરાબર ને? દવાએ બહુ કરી મારું ભાઈ. કોઈ દોરા ધાકામાં બાકી નથી, કઈ માતાજી નું કઈ પૂછવામાં બાકી નથી, પણ આપડે ભાઈ જ નહીં, શું કરવું? જો સમજાય કઈ વાંધો નહીં. નકર દડવા જાય ને નો થાય એ વાત ખોટી પડે. શું વાત કરો? વાહ. એ કઈ રીતે? દડવામાં શું છે એવું? રાંદલ નું મંદિર નથી? એટલે ન્યા જાવ તો બાળકો થાય એમ? એમ નહીં તો એ ટેકી આપે. દડવા ટેકી હેની આપે એમ? એટલે તમારે કોઈ પણ વાલી વસ્તુ હોય ને એની. એટલે એનથી શું થાય? જો તમારા ભાગમાં હોય તો થાય એમ. તો પાછા ભાઈ આવ્યા? ભાગ તો પેલા જ. પણ એક બાજુ તમે કહો દળવાળા માતાજી દીકરા દે અને વળી પાછા ભાગમાં થાય, તો બે ભેગું થોડું હાલે? જેવો વિશ્વાસ ની વાત આમાં પછી ની વાત આવે. તમે એક બાજુ એમ કહો દળવાળા માતાજી ની તેમાં પૂજા કરો અથવા તો ત્યાં કઈક ટેક લ્યો તો તમને દીકરા થાય એમ, બરાબર ને? એ વાત તો સાચી ને? તો પછી ભાઈ ક્યાંથી આવ્યા તમારા? કા ભાઈ માં આવજો થાય, કા દળવાળા માતાજી. આપડે તો અહીંયા જઈ આવ્યા છે, એટલે આપડે તો ગયા હતા. એટલે થયું નહીં, પણ બધા કેતા એમ કે તમે ટેક તો રાખી હતી ને? રાખી હતી. 6 મહિના સુધી. એટલે હું તમે મેલ્યું તું? હું તમે મેં ચા મૂકી દીધી. ચા મેલી દીધી એમ ને? ઠીક. 6 મહિના સુધી? ચા પીવાની જ નહીં, હસોડી. પછી કઈ આમ ફેર પડ્યો? કઈ ફેર પડ્યો નહીં, બંધ કરી દીધું બધું. પણ બીજું શું કરવું કયો? બસ પછી તો ક્યાંય જવાનું બંધ કરી દીધું, બધું બંધ કરી દીધું. આપડે ખાઈ પીને કરો, મજા જિંદગી મળી. એમ કઈ
ચા મેલતી તેને ટેક રાખીને થતું હોય તો તમારે એ તો એના માટે તમારે મેડિકલ જે સારવાર હોય ને એવી બધી કરાવવી પડે એમ. તમે એક વર્ષમાં થઈ જતા છોકરા તો બધી એમ જ થાય ને એમ. બરોબર. હા. અમદાવાદ મેં કરી લીધી સેવા બધી. હા પણ એ તો ઘણી વાર કામ કરી લીધું. ઘણી વાર શું છે લેડીઝ ની અંદર મોટી ખામી હોય, મતલબ ગર્ભાશયની કોથળી જ ન હોય અથવા તો ગર્ભાશયની કોથળી સંકુચિત હોય કે એની અંદર કઈ ઇન્ફેક્શન હોય કે ગમે તે કઈક હોય તો એ તો બાળકો ન થાય કઈ. એવું જરૂરી નથી કે દરેકના શારીરિક એક ઈ બીજું તમારામાં કઈક ખામી હોય, મતલબ જે એમાં પેલા આવવા જોઈએ એ ન આવતું હોય તો તમારે ન થઈ શકે. બેમાંથી ગમે એમાં ખામી હોય શકે ટૂંકમાં. બરાબર ને? એમાં બે ના રિપોર્ટ કરાવેલા હતા મારા. હા તો એમાં શું હતું? નોર્મલ આવે છે. હા. તો પછી આપણે કોની માથે છોડવું? એ તો કોઈની ઉપર છોડવાનું ન હોય તો પછી મેલી દેવાનું હોય. છોડે કઈ થોડું થાય તો છોડ્યું તો હું એમ નહીં, એટલે આપણે પછી ભાગ ઉપર જ જવા દેવું પડે ને. હા તો બસ ભાગ ઉપર બરાબર છે આપણા ભાગ. હા એમ. એમ તમે ગણો તો હાલે એમાં કઈ એવું નહીં. હા એમ બરાબર ને? ના એ તો વાત સાચી. કારણ કે શું છે બૈરાવનો દુઃખ બહુ થાય એટલે આપણે કઈ ભાઈ જે થયું આપણા ભાગમાં નહીં હોય તો નહીં થાય એવું વાળી દેવું પડે. એને એમનો કે કોઈ કહેતું હતું એમને કહેવા ન દેવાય કે ભાઈ કેમ ત્યાં નહીં. ક્યાં સમાજમાંથી છો તમે? કોણ લગ્ન કર્યા હતા? નહીં, તમે કઈ જ્ઞાતિમાંથી છો? પટેલ. લેવા પટેલ છું. લેવા પટેલ. હા બરાબર. કાંઈ વાંધો નહીં. હવે આપણે યુટ્યુબમાં મેળ દઉં. બરાબર ને? તમારે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી એવું કઈ કરવું કે હાલશે ગમે તે? એટલે આપણે કેટલી લાગે એવી નહીં કરવી. હા, પટેલ હોય કે કુંભાર હોય કે ચાલે, એ હાલે. બાકી માંસાહારી વાળું ન હાલે. માંસાહારી નો હાલે. બરાબર ને? હા છે. તો પછી બક્ષીપંથ ના મોટા ભાગના જ્ઞાતિઓ રહે એ તો માતાજીના નિવેદનમાં માંસાહાર ખાતા હોય તો આપણે થોડી ના પડે. તો એ નો હાલે. બરાબર. પછી આપણે અહીંયા નિવેદ નથી થતા પછી ક્યાંથી ખાઈએ છીએ? હા, એ તો ન ખાય. એ છે પટેલના અમુક પટેલ અમુક વાડિયાનો પ્રોગ્રામ કરીને એમાં ખાતા હોય તો એ તો ખાતા હોય એને આપણે ના નથી પણ આપણે નથી કરતા. એ પહેલે તમે નથી કરતા એ ટૂંકમાં નો હાલે. બરાબર. એ ટૂંકમાં નો હાલે. આમ ખબર તો છે ને તમને આ લોકો ખાય છે? બધી ખબર હોય. હા બસ તો રેડી. બસ એટલે માટે મેં કોઈ અંધારામાં નથી. કારણ કે આપણે વાડીનું કામ કરતા હોય, આપણે ખેતર અવર જતા હોય, આપણને નો ખ્યાલ હોય. હા બસ સાચી વાત. હવે તમારે કેદી આ બાજુ આવવું છે? તમે હિતેશભાઈ ને મેં કીધું તમે આવો કા એક પર આપડે ભોજલરામ ને તિથિ હોય તો અહીંયા મારું પરિચય લેવો હોય તો લઈ શકો. અને તમારે તપાસ મારી કરવી હોય તો કરી શકો. કેમ કે ભોજલરામ નો તિથિ હોય ને તે દિવસે સવારે વેલો ગયો હોય તે હાજે હવે પતે ધીકોડે ઘરે આવું. એટલી સેવામાં આપણે આપીએ છીએ કામ. તોય પણ મેળ નથી આવતો કા? એ તો પછી ભગવાને જેટલી પરીક્ષા માંડી હોય એટલી પાછી. એક પરીક્ષા હાલે છે તમારી? પરીક્ષા જ કેવાય ને. આ અટાણ શું કેવાય કયો હાથે રોટલા ઘડીને ખાતા હોય બે. એટલે ભાઈ એ વાત સાચી. અરે આ પરીક્ષા તો અઘરી પરીક્ષા તમારે. વહેલી પરીક્ષા શરૂ થઈ ગઈ. હા એમ. આપડા ગરીબ માણસ હોય ને શું હોય બધું એવું જ હોય. તો ભગવાન ગરીબ ની જ વધારે પરીક્ષા લેતા હોય છે. હા બરાબર ને? એક ચોખાના 2 દાણા કરીને ખાતા એ તમને તો અનુભવ છે. હા સાચી વાત. હે સાચી વાત છે. જો સુદામા જેવાને જો એવી દીધી હોય તો આપણે તો કાંઈ ન કહેવાય. હા ના સાચી વાત. હે હા તો પછી કાંઈ વાંધો નહીં. જલસા કરો, પરીક્ષા દેતા રહ્યો. ક્યાંક પાસ થઈ જાઓ. બરાબર છે? કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ માં ચડાવી દઈએ છીએ. બરાબર. ફોટો તમારો મેં જોઈ લીધો, આમ આવી ગયો. બરાબર ને? બાકી જલસા કરો. બરાબર ને? બરાબર થઈ જાય. આવો કાંઈ મળી જાય ક્યાંક ને ક્યાંક હોય જ ક્યાંક ને ક્યાંક આપણા માટે. બરાબર ને? હા એ તો પછી લખ્યું છે તો આવી છે ને કાંઈ નહીં. બસ આપણે એમ માનવાનું. બરાબર. તમારી મહેનત છે. હા બસ થઈ રહી. હા બસ એમ રાખવાનું. તમારી માથે ભરોસો. ભલે કાંઈ વાંધો નહીં. જય માતાજી. બીજું જય માતાજી. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો